હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે સમાજમાં સૌથી વધારે આપણને જે પ્રમાણે માન સન્માન મળે છે તે છે માતા પિતાના કારણે, અને બીજું આવે છે શિક્ષકના કારણે। કારણ કે આજે છે 5 સપ્ટેમ્બર, શિક્ષક દિવસ। તો આપ સૌને ખૂબ હાર્દિક શુભેચ્છા। હવે સરસ મજાના સુવિચાર લખનાર અરુણભાઈ, થેન્ક યુ સો મચ। 5 સપ્ટેમ્બરે સુવિચાર સરસ મજાનો તમે લખેલો છે। આજે છે ગુરુવાર અને આવતીકાલે છે ત્રીજ, એટલે કાલે ગણપતિ દાદા લેવા જવાનું છે અને શનિવારે ગણપતિ દાદાને બેસાડવાના છે। અને આજે શિક્ષક દિવસે બધા ખૂબ રાજી હશે, અને કારણ કે બધા પોતપોતાનું બાળપણને યાદ કરતા હશે। કોઈક ટીચર બન્યું હશે, કાં તો કોઈ ભાઈબંધનું ટીચર બન્યું હશે, અને પાછલી બેન્ચ ઉપર બેસીને મજાક મસ્તી પણ કરી હશે। મોજ વાળો દિવસ છે એ 5 સપ્ટેમ્બર। કોને સ્ટાર્ટિંગ કર્યો હતો એ કોમેન્ટમાં જરા ટીકાવી દેજો। અને આખી રાત રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે, અને આખા નોર્થ ગુજરાતમાં વરસાદની ફૂલ જોશમાં આગાહી છે। હાલ અમદાવાદમાં વરસાદ વરસતો નથી। વરસાદ ગમે તેટલો પડે, અમદાવાદ જવું એ જરૂરી છે। ચલો, મારો ટિફિન બધું કમ્પ્લીટ પેક થઈ ગયું છે। શિક્ષક દિનની ફરીથી હાર્દિક શુભેચ્છા। મહેસાણાથી અમદાવાદ સ્વિમિંગ પુલ આવ્યો ભાઈ, આ તો સ્વિમિંગ પુલ આવ્યો। જોરદાર વરસાદ ખાબકી રહ્યો છે, મોજ કરાવતો વાતાવરણ। આઈ થિંક અમદાવાદમાં વરસાદ નથી એવા સમાચાર મળ્યા છે, જઈશું ત્યારે ખબર પડશે કે વરસાદ વરસાશે કે નથી વરસતો। બાકી આ બહુ સુંદર પ્રકારનું આયોજન અહીંયા આગળ થયેલું છે વરસાદનું। અને હવે એના પછી અમે ખાઈશું દાળવડા। આહા, તો દાળવડાના ભાવ આસમાને ઉચકાવાને એવા લાગી રહ્યા છે। જો સરસ મજાનો વરસાદ વરસી રહ્યો છે। દેખો હાઈવે સુધી પાણી આવેલા છે, ચેકો ચાક આવ્યું પાછું પાણી, અને ગૂગલને બધી ખબર જ જો। જય શ્રી કૃષ્ણ સામે મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ફુલેવર બટાકાનું શાક, પણ પંજાબી શાક જેવી રેસીપી તમને બતાવીશ। અને આના અંદર શું શું નાખ્યું છે? કેપ્સિકમ, ડુંગળી, ટામેટાં, લસણ, આદુ અને મરચાં। 4-5 પરી જેવું મેં તેલ નાખી દીધું છે, રહી ફૂટી ગઈ છે, તમાલપત્ર, અને ત્યાં બધી વસ્તુ તમને બતાવી નાખી। ક્યારેક કોરું શાક ખાઈને કંટાળી ગયા હોય તો તમે આ રીતે પંજાબી સબ્જી જેવું તમે બનાવી શકો છો। બધી વસ્તુને આપણે સરસ શેકી લઈએ। આ સબ્જી અમે ટૂરમાં ગયા હતા ત્યારે ખાધી હતી, ખૂબ જ ટેસ્ટી થઈ હતી, એટલે હું પણ તમારી સાથે આ રેસીપી શેર કરું છું। સાથે સાથે આપણે મસાલા પણ કરી દઈએ। ગરમ મસાલો 2 ચમચી આમાં લાલ મરચું, કારણ કે થોડું સ્પાઇસીસ અમારા મરચાં અત્યારે બહુ જ મોરા આવે છે। હળદર, તમારું મરચું તીખું હોય તો માપનું નાખજો। ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું। બધી વસ્તુને આપણે સરસ એવું મિક્સ કરી લઈએ, અને સરસ થોડું પ્રોપર ગ્રેવી જેવું થઈ જાય એવું એને 2 મિનિટ આપણે એને થવા દઈએ। 2 મિનિટ સરસ મસાલા આપણો શેકાઈ ગયો, તેલ પર સરસ એવું છૂટું પડી ગયું। હવે આપણે ફુલેવર અને બટાકા જે ઝીણા સુધાર્યા છે એ અંદર આપણે નાખી દઈશું। મસાલાના પર પ્રોપર ચડી જાય તો હજી 2 મિનિટ આપણે
થવા દઈએ. હવે એના અંદર આપણે થોડું પાણી નાખી આ સબ્જી થશે થોડીક રસાવાળી, કારણ કે આપણે કોરી સબ્જી ખાઈને કંટાળી ગયા હોય તો આવી રીતે તમે રસાવાળી ફુલેવર બટાકાની પંજાબી જેવી સબ્જી તમે બનાવી શકો છો. ખૂબ જ ટેસ્ટી થાય છે. આમાં તમારી પાસે વટાણા પડ્યા હોય તો પણ તમે અંદર નાખી શકો છો. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી સબ્જી તમને કેવી લાગે. આપણે લોટ સરસ મિક્સ કઠણના નરમ એવી રીતે લોટ બાંધી દીધો છે. આ રીતે વણી દેવાના અને વચ્ચે કાણા પાડી દેવાના અને આ રીતે પાતળી મસ્ત આ જે પટ્ટી પાડવાની છે, આજે પૂરી નથી બનાવવાની. અમારે વિશાલ વહેલો જાય એટલે અમારું ટિફિન થઈ જાય એટલે અમે સાસુઓ આવી રીતે નવરા બેઠા કંઈક નાસ્તા માટે વ્યવસ્થા કરતા હોય છે કે દિવસે બપોરે ચામાં ખાવા માટે નાસ્તાની જરૂર પડે તો આવી રીતે પટ્ટી આપણે બનાવી અને ગરમ તેલમાં સરસ તળી લઈશું, ક્રિસ્પી તળીશું અને એરટાઈટ ડબ્બામાં આપણે પછી ભરી લઈશું. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી આવી પટ્ટીવાળી પૂરી તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને, મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું આલુ પોકેટ. અમે કઈ રીતે બનાવી તમારી સાથે રેસીપી શેર કરીએ. મેં 250 ગ્રામ જેવા બટાકા લીધા હતા, એને આવી રીતે છીણી લીધા છે. હવે એના અંદર આપણે નાખીશું મેંદો, હાલ 2 ચમચા જેટલું નાખવું, પછી જરૂર પડશે તો આપણે બીજો ફરી પછી નાખીશું. બટાકા બાફતી વખતે થોડુંક મીઠું નાખ્યું હતું એટલે આપણે અંદર માપનું જ મીઠું નાખીશું. આના અંદર આપણે નાખીશું ચીલી ફ્લેક્સ, એટલે સાધારણ થોડું તીખાશ રહી, મોરું ના લાગે. તમને જેવી તીખાશ ખાવી હોય એ પ્રમાણે તમે નાખી શકો છો. થોડું સોફ્ટ થાય એના માટે 1 ચમચી જેટલું તેલ નાખીએ. પહેલાં જોઈએ આ બટાકામાં એટલો મેંદો સમાય છે કે નહીં સમાતો. તમે જોઈ શકો છો, સાંભળી શકો છો, ધનું ગોડા કરી રહી છે. હજી થોડો 1 ચમચો મેંદો જોઈશે. આપણે આવા મોટા 4-5 મરચાં લઈ લીધા છે, એને આપણે આવી રીતે વાટી લઈએ અને એના અંદર આટલું લસણ નાખીશું. એ બેને આપણે અધકચરું ક્રશ કરી લઈએ. આપણે અધકચરા થોડાક મરચાં અને લસણ તૂટાઈ ગયું છે, થોડાક આપણી પાસે પડ્યા છે ધાણા, એને પણ સાથે આપણે અંદર પીસી લઈશું. આ મિક્સરમાં કરી દઈશું તો ચટણી થઈ જશે. એટલે આવી રીતે ખાણી દસ્તો હોય કાં તો ગ્રીન મસાલો હોય કટર, એનામાં પણ તમે આ કરી શકો છો. એના અંદર આપણે સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. જરીક જ મીઠું અંદર નાખીશું કતો. અને આપણે આ મોઝરેલા ચીઝ છે, સરસ આને બધું મિક્સ કરી દઈએ. આ રીતે લોટ બાંધ્યો છે અને એનામાં થોડોક આપણે મેંદો નાખીશું. મેંદો લઈને આપણે વણીશું. નાનો આ રીતે ગુલ્લો લઈશું અને રોટલી એક વખત પાતળી વણી લઈએ. ચીઝ પોકેટ બનાવે એમ. હા, આમાં થોડું પાણી જેવું વધારે લાગતું હતું. આપણે છોકરાઓને ખાવાનું છે એટલે થોડુંક જ જરાક ચટણી જેવું આપણે મૂકીશું, એટલે શું એનો ટેસ્ટ આવે. અને સાઈડમાં થોડું પાણી લગાવી દઈએ. એના ઉપર થોડાક આપણે મોઝરેલા ચીઝ મૂકીશું. છોકરાને ચીજ વધારે ભાવતા હોય છે એટલે એમને ખાવાની મજા આવે. આપણે પોકેટને સરસ પેક કરી દઈશું. બંધ કરી દઉં.
અને આ રીતે આપણે એને દબાઈ અને ધીરે રહી અને આપણે બધા શેકી લઈશું ધીમા તાપે. બસ આવી રીતે નોનસ્ટિકમાં આપણે એક એક કરીને ચીઝ પોકેટ આપણા શેકી લઈશું. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી રેસીપી તમને કેવી લાગી. આવજો. જય શ્રી કૃષ્ણ. હવે બોલો. આપણે મસ્ત ચીઝ પોકેટ થઈ ગયા છે. છોકરાને આવું ખાવાની ખૂબ મજા આવતી હોય છે. તમે પણ ક્યારેક ક્યારેક આવું બનાવીને છોકરાઓને ખવડાવી અને ખુશ કરજો. ચલો ભાઈ 11 વાગ્યા છે. રુચિકા કહે છે તમારા એક ઘર અમદાવાદ વસાવી જરૂરી. અમદાવાદ એક ઘર લઈ લે. ત્યાં સુધી ઘરના હપ્તા ભરવાના, ત્યાંનું ભાડું ભરવાનું. તો પછી શું નહીં. ચીઝ ગાર્લિક ચીઝ ગાર્લિક ખાઈએ શાંતિથી. મારા બે ડબુડી આવું કોઈ ગયા, મમ્મીએ કોઈ ગઈ છે. જમીન પછી કોમેન્ટો ફટાફટ લઈ લઈએ. અને આજે જેમ બેહો ધમતો કાઢે વરસાદ વરસ્યો છે, બુકા નીકાળી દીધા છે. અમુક લોકો તો ખોટા ખોટા ન્યૂઝો પણ ફેલાયા છે. એવું સત્ય હકીકત તો નથી, કારણ કે હાલ મહેસાણા કોઈ જગ્યાએ કશું પાણી ભરાયેલું નથી. અમુક જગ્યાએ ભરાય પણ પછી નીકળી જાય. કલાક 2 કલાકમાં મહેસાણાની એક વસ્તુ ખાસિયત છે, ડૂબી નહીં જતું. ડૂબી ના જાય. પણ જે રીતે મીડિયા વાળા જે ચગાવતા ને આવું પાણી ભરાય પણ નીકળતા 2-3 કલાક તો લાગે ને. રેસ્ક્યુ કર્યું, છોકરાને રેસ્ક્યુ કર્યું. એટલે બાપા કોઈ રેસ્ક્યુ નહીં કરી, પાણી ભરેલું હતું, હવે રેસ્ક્યુ કર્યું. સમાચાર સાંભળ્યા જશે. વરસાદ એનું કામ કર્યા કરે. ચલો ભાઈ આ વિડીયોને એન્ડ કરી લઈએ. ઓય રમ ખરેખર ખીચડીનું શાક ખાઈએ ને તો આમ મજા આવી જાય. આમ લાગે કે પેટ ફૂલ થઈ ગયું. ભલે થોડી ખીચડી ખાવ, પેટ ફૂલ થઈ જાય. એવું મને સર તમને શકે નહીં, કોમેન્ટમાં કહેજો. તક્ષાબેન લખી રહ્યા છે ખાલી ટીવી રોડ પર તમારું ઘર છે એટલો ખ્યાલ હતો. બેન હવે આવજો 100% આપણા ઘરે. બધા ઘરે જ હોય છે અને ગણપતિ આપણા ઘરે બેસાડવાના છે, તો દર્શન કરવા પણ આપણા જેટલા બી મહેસાણાના સબસ્ક્રાઈબરો છે, જેટલા બી ફેમિલી મેમ્બર છે, બધાના ભાવભર્યું આમંત્રણ છે. આપણા ઘરે ગણપતિ બેસાડવાના છે, દર્શન કરવા અચૂક આવજો. હા જે નૈનાબેને કોમેન્ટ રાખી છે હાથની મુવમેન્ટ વધારે તો જલ્દી સારું થઈ જશે. એ ભાઈ સાહેબ જલ્દી સારું થઈ જશે. આજે નમ્રતાબેનનો પણ ફોન આવ્યો હતો મારા ઉપર. એમને પણ એવું કીધું છે કે બોલો આનું કોઈ કેવું તમારા કોમેન્ટમાં કહેજો ભાઈ, જે કેવું હોય. એમનું એવું કહેવું છે કે વિશાલભાઈ હાથની રિકવરી આવતા ઘણી થોડીક વાર લાગે છે, પરંતુ તમે તમારા ફાધરને એવું કહો કે જે હાથમાં મુવમેન્ટ ઓછી થઈ છે તો એના થોડુંક કહીએ ને કે ખાવા પીવાની વસ્તુ કે બધું વધારે એ વસ્તુ હાથથી પકડવાનું કરશે ને તો મગજ જલ્દીથી કેપ્ચર કરી લેશે અને જલ્દી રિકવરી સારી એવી થઈ જશે. અને એની ટ્રીટમેન્ટ એક જ છે, એ ફિઝિયોથેરાપી છે અને મેન્ટલી સ્ટ્રોંગ. અને મેં કહીએ ને કે વાતાવરણ બી એકદમ મેન્ટલી સ્ટ્રોંગ રહેવું એ જરૂરી છે. બધા પોઝિટિવવાળું વાતાવરણ રહેશે આજુબાજુ. બધા અમે લોકો પોઝિટિવ વાતો કરીશું કે થઈ જશે, જલ્દી સારું રિકવર થઈ રહી છે, પહેલાં કરતાં ઘણું સારું છે. આવું તમે પોઝિટિવ તમે આન્સર મતલબ પપ્પાને એવું કહેશો તો જલ્દી રિકવર થઈ જશે. ઘણા લોકોને એવું કહે છે કે પગ જલ્દી કમ્પ્લીટ થઈ જાય, પણ અમુક તમે હાથ કમ્પ્લીટ થતાં ઘણી વાર લાગતી હોય છે. થેન્ક યુ સો મચ, તમે કોલ કર્યો અને ઘણા બધા આપણને એક સારી કોમેન્ટ કરી છે, એ બધાને થેન્ક યુ સો મચ. અમૂલભાઈએ પણ એક સરસ એક લિંક મોકલી છે, પણ અમૂલભાઈ મેં તમારે એ વિડીયોની લિંક હજુ ઓપન નથી કરી શક્યો. હું સર બાપા છું અને બાપા આ ઇયરફોન નીચે પડ્યું હતું, મને કે તમે લેતા આવજો.
હું નીચે ગયું તો મને ના મળી, બરાબર. મેં કીધું રુચિતા ક્યાં મૂક્યું છે? કે તમને આમ બી ખબર નહીં પડે કે ક્યાં પડ્યું હોય. એના બેગમાં પડી તો હું ભગવાન છું તો બેગમાંથી ગોતીને લાવું? પોતે હંતાડીને ના આવે કે ગોતી લો. આવે કે તમને મને ખબર છે કે તમને નહીં જ મળે. ભાઈ તમારા ફાધર જેવું જ મારા ફાધરને થયું છે, પણ પગ તો એક ઓકે થઈ જ જાય છે, પણ હાથમાં જલ્દી રિકવરી નહીં આવતું, વાર લાગે છે. જે બેન થોડું પોઝિટિવ રાખીએ છીએ. જેટલા ડૉક્ટર બદલવાના થતા હોય ડૉક્ટર બદલીએ, કાં તો ફિઝિયોથેરાપીમાં કોઈક અલગ પ્રકારની કસરત કરવાની થતી હોય તો એ પણ આપણે ટ્રાય કરીએ છીએ શક્ય થાય. કારણ કે આ 2 મહિના 3 મહિના જે 6 મહિના છે ને, એમાં ખાસ કરીને 1 મહિનો 2 મહિનો એ ગોલ્ડન પીરિયડ હોય છે. એ ગોલ્ડન પીરિયડમાં તમારાથી જેટલું થઈ જતું હોય ને એટલું થઈ જાય. પછી વધુનું 6 મહિનામાં તમારું સારું એવું રિકવરી થઈ જાય છે. અને જો 6 મહિનામાં જો રિકવરી ના આવે તો પછી લોંગ ટાઈમ એની અસર એઝ ઇટ ઇઝ જે પ્રમાણે છે એવી રહેતી હોય છે. તો આપણે લાંબુ એવું નથી ખેંચાવાનું, પૂરેપૂરી આપણે મહેનત થાય એટલું આપણે કરવું જ છે, જેથી કરીને પપ્પા સારી રીતે સાજા માજા થઈ જાય, ટકોરા જીવા. ચલો ભાઈ, કાલે ગણપતિ દાદા લાવવાના છે. હું તો હાજર નહીં હું, ભાવેશ ને રુચિતા જશે લેવા માટે, બરાબર. બાકી બધું જ હેન્ડલિંગ એ રુચિતાને ભાવેશ જ કરવાના છે. હું ખાલી શનિવારે જ રજા પાડવાનો છું. એ જોઈએ શું થાય છે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો રજા. જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તમને રાધે રાધે.